પહેલાં તો જે ઓપરેશન થિયેટર રૂમ છે એ તમે ચેક કરો ખોલાય કે આની અંદર ઇન્ફેક્શન લાગે એવી જ વસ્તુ છે કે એમાં કોઈ સફાઈ કોઈ ચોખ્ખાઈ છે. જે થિયેટર જે ડૉક્ટરનું જે ઓપરેશનનો રૂમ હોય એ પહેલું ચોખ્ખો હોવો જોઈએ, એને દવા મળેલી હોય, એની અંદર કોઈ સ્મેલ આવી ના જોઈએ. બાકી દિવસની અંદર આ જે તારીખ નક્કી કરે કે આજે આપણે ઓપરેશન કરવા છે તો એ ટાઈમે સર્જરિંગ 8 થી 9 કરે દિવસની અંદર. તો 8 થી 9 દિવસનું કરે એટલે તો સ્પીડમાં કામ થવાનું છે. ફટાફટ કામ પતી ગઈ, એક ડિલિવરી થઈ ગઈ, બીજાને લાવી દીધા, બીજી ડિલિવરી થઈ ગઈ. એટલે આ દિવસની અંદર જ્યાં બી સેટિંગ કરે દિવસ એ 8 ઓપરેશન. વાત મારી બેબીની છે. મારી બેબી આરોગ્ય ખાતામાં નોકરી કરે છે, દવાખાનામાં જ નોકરી કરે છે. મારી બેબીની ફાઇલ નવલામાં જ ચાલતી હતી, પણ મારું કામ નજીક છે એટલા માટે બેબી એકવાર ડૉક્ટરને બતાવવા આવી છે કે થોડી પાણીની તકલીફ છે એટલે બોટલ ચડાવો. એટલે બોટલ ચડાવી તો મારી બેબી એવું વિચાર્યું કે ભાઈ આપણે પાણી ઓપરેશન કરાવી. એટલે મારી બેબીનું જે સિઝરિંગ પહેલાં કર્યું આવ્યા ત્યાં સિઝરિંગ કર્યા પછી 1 મહિનો 2 મહિના 3 મહિના થયા તો એમાં દુખાવો ચાલુ રહ્યો. એટલે મેં કીધું ભાઈ તકલીફ બેન સાહેબ લાગે છે. તો ડૉક્ટરે એવું નક્કી કર્યું કે ભાઈ આ ગુડિયો ચાલુ રાખો, ગુડિયો બદલી જશે એટલે આપણે આવી જશે. ભાઈ એ વસ્તુ આવી નહીં. પછી મેં ફરી સોનોગ્રાફી બહાર કરાવડાવી, બહાર સોનોગ્રાફી કરાવીને ચેક કરાવડાવી તો અંદર આવ્યું કે ભાઈ અંદર જે પેટની અંદર જે ભાગ છે ને એમાં સ્લેબ બની ગયો છે. તો એ ડૉક્ટરને વાત કરી મેં ભાઈ બહારથી મેં તપાસ કરાવી તો અંદર સ્લેબ બન્યું છે. તો મને એમને એવું કીધું કે સરપંચ જે કાંઈ મારી ભૂલ છે હું બીજા ડૉક્ટરને બોલાવી અને સ્લેબની વસ્તુ તમને કાઢી આપું છું, બીજું ઓપરેશન કરવું પડશે. એટલે મેં ચલો ભાઈ હવે અહીંથી પતતું હોય તો આપણે બીજું ઓપરેશન કરાવી દઈએ. બીજું ઓપરેશન કરાયા પછી મને ઓપરેશન ખુલ્લું રાખ્યું, એક ટ્રીટમેન્ટ ખુલ્લી રાખી અને એનું ડ્રેસિંગ ચાલુ રાખ્યું. એ ડ્રેસિંગ 3 મહિના ચાલ્યું, 4 મહિના ચાલ્યું. એટલે મેં કીધું સાહેબ તમે ડ્રેસિંગ કરો છો તમને અંદર લાગે છે રૂજ આવે કે પણ ચિંતા કરવાની જવું ને અંદર રૂજ આવે છે. મારી કને ફાઇલ બધી પડી છે. ડૉક્ટરે ક્યારેય ફાઇલમાં લખ્યું નહીં કે તમારે સોનોગ્રાફી કરાવવું પડશે, તમારે ઇકો કરાવવો પડશે, એવું ક્યારેય કોઈ ફાઇલમાં લખ્યું નહીં. મેં ત્રીજી વાર આપણે સાલીમાર ડૉક્ટરની બાજુની ત્યાં નવું દવાખાના બન્યું ત્યાં મેં તપાસ કરાવડાવી તો એમને મને કીધું કે ભાઈ આ બેબીને ફરી ઓપરેશન ખોલવું પડશે અને સ્લેબ જે નવો બન્યો છે એને ખોલવો પડશે અને કાઢવો પડશે. તો એક સ્લેબ સાંજે 6:08 વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાંદેજ ગામ ખાતે આવેલ ધવલ જનરલ હોસ્પિટલની ઘટના ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની ભૂલના કારણે જાગૃતિબેન રણજીતભાઈ ભોઈના નામના દર્દીનું મોત. દર્દીના સાગવાડાના આક્ષેપ શું આ ગર્ભાવસ્થા મહિલાને ન્યાય મળશે ખરી તે આગળ જોવાનું રહ્યું. આ ઘટના સમયે વિવેકનગર પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા. પોલીસ દર્દીના સગાવાળાને આશ્વાસન આપ્યું છે કે તમને ન્યાય મળશે. વધુ વિગતવાર દર્દીનો પીએમ રિપોર્ટ આવ્યા પછી પોલીસ કાર્યવાહી કરશે તેવું પીઆઈ સાહેબ શ્રી હિતેશભાઈ બારૈયા એ જણાવેલ. સાંજે 7:51 વાગ્યે સંપાદિત રિપોર્ટ બાય પિયુષભાઈ રાણા, કેમેરામેન હર્ષદ વિહોલ.